ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ। આજનો આપણો લેક્ચર છે સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર 3 નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો। શું છે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો? શું છે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો? નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો હવે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણોનો આપણે બે રીત જોઈશું। એક સમીકરણો ગોતવાની શોધવાની આપણે બે રીત જોઈશું, એક આલેખની રીત અને બીજી કેલ્ક્યુલસની રીત। ઓકે, જેને આપણે સંકલનની રીત પણ કહી શકીએ। તમને પરીક્ષામાં એમ પૂછે કે સંકલનની રીતે ગતિના સમીકરણો શોધો, અથવા તો તમને એમ કહી શકીએ કે આલેખની રીતે શોધો। તો પહેલા આપણે આલેખની રીત શોધશું, પહેલા તો આપણે આલેખની રીતે જોઈશું। બીજી કેલ્ક્યુલસ અથવા સંકલનની રીત। આ બંને રીતમાંથી આપણે પહેલા આલેખની રીત અને પછી કેલ્ક્યુલસની રીત એટલે સંકલનની રીત જોઈશું। ઓકે, તો સૌપ્રથમ આપણે આલેખની રીત જોતા પહેલા આપણે થોડું આલેખની ચર્ચા કરી લઈએ કે આપણે આલેખમાં શું હોય છે। તો સિમ્પલ છે કે આપણે કયા આલેખ લઈએ છીએ। એક તો આપણે લઈએ છીએ v વર્સિસ t નો આલેખ, એટલે સમયને સાપેક્ષે વેગને સાપેક્ષે સમયનો આલેખ, અને બીજો આલેખ લઈએ છીએ આપણે પ્રવેગને સાપેક્ષે સમયનો આલેખ। હવે v ને સાપેક્ષે સમયનો આલેખ એટલે કે સિમ્પલ છે, આપણે v ને સાપેક્ષે સમયનો આલેખ આપણે આ રીતે દોરતા। તો v ને સાપેક્ષે સમયનો આલેખ હોય ત્યારે જે આપણે સ્લોપ મળતો, સ્લોપ, તો એ સ્લોપ આપણે શું આપે? પ્રવેગ આપતો। શું આપતો? પ્રવેગ। જ્યારે પ્રવેગને સાપેક્ષે સમયનો આલેખ હોય ત્યારે જે સ્લોપ આવે તે સ્લોપ આપણે શું આપે? ઝડપ રાશિ આપે। શું આપે? ઝડપ। પણ એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, આ તો ખાલી તમને જસ્ટ કહેવા માટે જ છે। ઝડપનું ઇક્વેશન શું થાય કે ભાઈ ચેન્જ ઇન મીન્સ કે પ્રવેગમાં થતો ફેરફાર હોય તે માટે લાગતા સમયને, શું કહેવાય? પ્રવેગમાં થતો ફેરફાર ને તે માટે લાગતા સમયને। ઝડપનું તમે એકમ જોઈ લો તો શું થાય? મીટર અપોન સેકન્ડનો ક્યુબ, એટલે મીટરના છેદમાં સેકન્ડની 3 ઘાત। પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે નહીં। આ ગ્રાફમાં આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ નીકળવાની છે કે જ્યારે ધારો કે a નોટ શું છે? a નોટ પ્રવેગ છે। જ્યારે શું છે? a નોટ પ્રવેગ, ત્યારે ટાઈમ t છે। શું છે? ટાઈમ ત્યારે શું છે? t છે। ઓકે, તો જ્યારે a નોટ પ્રવેગ છે, જ્યારે ટાઈમ t છે, તો એ બંનેથી બનતું જે ક્ષેત્રફળ છે, શું છે? એ બંનેથી બનતું જે ક્ષેત્રફળ છે, આ જે ક્ષેત્રફળ છે, આ ક્ષેત્રફળ આપણે શું આપે? વેગ આપે। શું આપે? વેગ આપે। જ્યારે પ્રવેગને સાપેક્ષે સમયનો આલેખ હોય ત્યારે આપણે જે ક્ષેત્રફળ મળે એ ક્ષેત્રફળ આપણે શું આપે? એ ક્ષેત્રફળ આપણે આપે વેગ આપે। શું આપે? વેગ આપે। ક્ષેત્રફળ આપણે શું આપે? વેગ આપે। શું આપે? વેગ। એવી જ રીતે જ્યારે વેગ અને સમયનો ગ્રાફ હોય, શું હોય? વેગ અને સમયનો ગ્રાફ, ત્યારે જ્યારે વેગ શું હોય? v નોટ હોય અને ટાઈમ કેટલો હોય? t હોય, ત્યારે બનતું ક્ષેત્રફળ શું આપે? ત્યારે બનતું જે આ ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ આપણે શું આપે? સ્થાનાંતર આપે। શું આપે? સ્થાનાંતર। સ્થાનાંતરને આપણે કઈ રીતે દર્શાવી શકીએ? s વડે દર્શાવી શકીએ। શું વડે? એના વડે s વડે દર્શાવી શકીએ। તો આપણે ક્ષેત્રફળ જે આ ગ્રાફનું ક્ષેત્રફળ આપણે શું આપે? શું આપે? સ્થાનાંતર આપે। શું આપે? સ્થાનાંતર આપે। હવે જો તો હવે ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળનું સૂત્ર શું થાય છે? ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ। આ લંબાઈ છે ને આ શું થાય? પહોળાઈ, કે લંબાઈ ગુણ્યા ઊંચાઈ। લંબાઈ ને આ શું છે? ઊંચાઈ છે। તો લંબાઈ આપણી શું છે? તો ઊંચાઈ આપણી શું છે? a નોટ। તો લંબાઈ શું છે આપણી? t। તો અહીંયા જો તો આપણી લંબાઈ શું છે? તો t છે। ઊંચાઈ શું છે? v નોટ।
હવે જોઈએ તો આ સૂત્ર આપણે કઈ રીતે મળે તો જોવો તો આ સૂત્ર આપણે જોવા જઈએ તો એનું સૂત્ર શું થાય પ્રવેગનું સૂત્ર તો ભાઈ v ના છેદમાં કાયમ થાય શું થાય વેગના છેદમાં કાયમ હવે વેગને આપણે કરતા બનાવીએ તો શું મળે at મળે તો અહીંયા at જ આવે છે પણ આ તો આપણે v નોટ લીધો છે કે આપણે પ્રારંભિક લીધી છે તો જો તો આવે ઓકે એવી રીતે અહીંયા આપણે એવું થાય કે જો તો કે ભાઈ v છે v નોટ છે સોરી v છે તો s ના છેદમાં આપણે t લખીએ તો આપણે s ને સબ્જેક્ટ બનાવીએ તો આપણે શું મળે vt મળે તો જો અહીંયા vt છે તો અહીંયા પણ vt આવે છે તો vt નો ગુણાકાર મળે એટલે સ્થાનાંતર મળે અને at નો ગુણાકાર કરે એટલે શું મળે વેગ મળે તો આ સૂત્ર ઉપર જોઈએ તો આ સૂત્રમાં આપણે વેગની કરતા બનાવીએ છે તો આપણે શું મળે છે v નોટ એટલે આપણે કહી શકીએ કે ક્ષેત્રફળ ઉપરથી આપણે શું મળે વેગ મળે એ એની સાપેક્ષે t નો આલેખ હોય ત્યારે આપણે તેનું ક્ષેત્રફળ લઈએ ત્યારે આપણે શું મળે વેગ મળે જો આના ઉપરથી આપણે કહી શકીએ જ્યારે v વર્સિસ t નો આલેખ હોય ત્યારે તેનું ક્ષેત્રફળ લઈએ ત્યારે આપણે શું મળે સ્થાનાંતર મળે તે આપણે આ ગ્રાફ ઉપર છે આ સૂત્ર ઉપર આપણે કહી શકીએ તો પહેલા તો આપણે આ નોર્મલી આપણે જે સૂત્ર શોધવાના છે એના પહેલા આપણે આ વસ્તુ આપણે જોવી પડે બધી તો આપણે આ જોવા પછી આ પછી તમને સમજાશે કે આપણે કઈ રીતે સૂત્ર શોધીએ છીએ તો પહેલા આપણે સૂત્ર શોધતા પહેલા આપણે ત્રણ સૂત્ર લખીશું કે કયા ત્રણ સૂત્ર આપણે બંને મેથડ થી લીધી કે આપણે આલેખની રીતે ને સંકલનની રીતે છે આપણે કયા બે સૂત્ર આપણે ત્રણ સૂત્ર શોધવાના છે કયા બે સૂત્ર શોધ તમને લખીને બતાવું અને દેખાડીને પછી હું તમને કહું કે ભાઈ શું તેમાં શું છે તો પહેલું સૂત્ર છે શું છે કે v પછી v નોટ at આપણું ઇક્વેશન નંબર શું થયું 1 થયું બીજું આપણું સૂત્ર શું છે s પછી v નોટ t પ્લસ 1/t સ્ક્વેર આપણું સૂત્ર નંબર 2 થયું પછી આપણું સૂત્ર નંબર 3 શું થશે v સ્ક્વેર પ્લસ v નોટ સ્ક્વેર પ્લસ 2as આપણું સૂત્ર નંબર 3 થશે તો આપણું પહેલું સૂત્ર આ બીજું સૂત્ર અને આ શું છે ત્રીજું સૂત્ર હવે તો આ ત્રણેય સૂત્રો આપણે ત્યારે જ આપણે લઈ શકીએ જ્યારે પ્રવેગ કેવો હોય નિયમિત પ્રવેગ ગતિ કેવી હોય નિયમિત ગતિ હોય પ્રવેગમાં ફેરફાર થતો ન હોય ત્યારે જ આપણે આ ત્રણ સૂત્રોનો ઉપયોગ કરી શકીએ ખાસ નોંધ લેજો આ ત્રણ સૂત્રોનો ઉપયોગ ત્યારે જ થઈ શકે જ્યારે પ્રવેગની ગતિ કેવી હોય નિયમિત હોય અનિયમિત પ્રવેગમાં આપણે આ સૂત્ર લઈ શકીએ નહીં એટલે આપણે ખાલી ઓનલી જ્યારે પ્રવેગ નિયમિત પ્રવેગ હોય ત્યારે જ આપણે આ સૂત્રનો ઉપયોગ લઈ શકીએ હવે જો આ સૂત્રની જે આપણે થોડી ઓળખાણ કરીએ તો જો આપણે v છે પહેલો v તો મીન્સ કે આ જે v આપેલો છે તો આ v આપણે શું દર્શાવે છે તો આ v આપણે દર્શાવે છે અંતિમ વેગ શું દર્શાવે છે અંતિમ વેગ જ્યારે v નોટ છે શું દર્શાવે છે આપણે પ્રારંભિક વેગ દર્શાવે શું દર્શાવે છે પ્રારંભિક વેગ શું દર્શાવે છે જ્યારે s છે શું દર્શાવે છે સ્થાનાંતર દર્શાવે શું દર્શાવે છે સ્થાનાંતર જ્યારે t છે શું દર્શાવે છે સમય અને a છે કેવો દર્શાવે નિયમિત પ્રવેગ છે શું છે નિયમિત પ્રવેગ તો બસ તો આપણે આ સૂત્ર આપણે આ ત્રણ સૂત્ર આપણે શું કરવાના છે શોધવાના છે હવે પહેલા તો આ ત્રણ સૂત્ર આપણે આલેખની રીતે શોધીશું પછી આ સૂત્ર આપણે કેવી રીતે કેલ્ક્યુલસની રીતે શોધીશું તો પહેલા આપણો આજનો લેક્ચર આલેખની રીતે શોધીશું અને પછીના લેક્ચરમાં આપણે શું કરીશું કે કેલ્ક્યુલસની કે રીતે સંકલનની રીતેથી મેળવશું તો પહેલા આપણે આયા નિયમિત પ્રવેગનું સમીકરણનું હેડિંગ નીકાળી દઉં છું આ લખું આલેખની રીતે કેની રીતે આલેખની રીતે આલેખની રીતે જો આલેખની રીતે આપણે શોધવાનું છે તો પહેલા કે જે આપણું પહેલું સૂત્ર હતું શું કયું સૂત્ર હતું પહેલું સૂત્ર આપણું v v નોટ પ્લસ at તો આ જે આપણું સૂત્ર છે એવું છે ફંડામેન્ટલ સૂત્ર છે આ સૂત્ર આપણે ડેરિવેશન કરી શકીએ નહીં એટલે આ સૂત્ર આપણું મૂળભૂત સૂત્ર છે આ સૂત્ર આપણે વેગ ઉપરથી મળી જાય જ્યારે આપણે પ્રવેગના સૂત્ર મળી જાય પ્રવેગનું સૂત્ર શું થાય તો a વેગમાં થતો ફેરફાર અને તે માટે લાગતા સમય વેગમાં થતા ફેરફારને આપણે શું કહીએ તો વેગમાં થતો ફેરફાર ધારો કે પ્રારંભિક વેગ ધારો કે v નોટ છે
અને અંતિમ વેગ ધારો કે v છે અને તે માટે લાગતો સમય શું છે t છે તો મારે વેગમાં શું ફેરફાર થાય છે કે ભાઈ અંતિમ પ્રારંભિક વેગ v છે અને અંતિમ વેગ કેવો છે v પ્રારંભિક v નો છે અંતિમ વેગ કેવો છે v છે તો આપણે v માઈનસ શું લખી શકીએ v માઈનસ v નોટ અપોન t લખી શકીએ તો આપણું શું થયું પહેલું સૂત્ર છે શું તો આપણું પહેલું સૂત્ર તો આ પહેલું સૂત્ર આપણે શું કરીએ નંબર 1 લખીએ ઓકે હવે પહેલા સૂત્રમાં આપણે થોડું મોડિફાઈ કરીએ પહેલા સૂત્રમાં આપણે જોયું તો આપણે પહેલા at એટલે શું થાય જો તો at એટલે શું થઈ જાય આપણું કે ભાઈ v v નોટ થઈ જાય આને નંબર 2 કહીએ ઓકે હવે જો તો t ને સબ્જેક્ટ બનાવ્યો તો t ને સબ્જેક્ટ બનાવો તો શું થઈ જાય આપણું સૂત્ર કે ભાઈ v v નોટ અપોન શું આવે કે આવે આ ઇક્વેશન નંબર આપણું શું થઈ જાય 3 થઈ જાય ઓકે હવે જો તો હવે શું કરું છું કે આ v v નોટ છે તેને v ને આ માઈનસ v ને સામેની બાજુ લઈ જાવ તો આપણું સૂત્ર શું આવે v નોટ પ્લસ at તો આ ઇક્વેશન નંબર આપણું શું થયું 4 થયું તો આ 4 ઇક્વેશન નંબર આપણું શું થયું પહેલું ઇક્વેશન છે 4 નંબરનું ઇક્વેશન આપણે આ છે તો આપણે a નામ દઈએ શું નામ દઈએ a આ 4 નંબરનું ઇક્વેશન આપણા માટે શું થયું a ઇક્વેશન છે ઓકે હવે आपने કહ્યું પહેલું ઇક્વેશન માટે આપણે વાત કરી કેના માટે વાત કરી આપણે પહેલી ઇક્વેશન માટે વાત કરી આપણે બીજા ઇક્વેશનની વાત કરીએ જે બીજું ઇક્વેશન આપણું શું છે કે જવા જઈએ તો આપણે આને a કહી તો બીજું ઇક્વેશન આપણું શું છે s v naught t plus 1/2 at square તો આપણે આ બીજું b નંબરનું ઇક્વેશન આપણે ફાઇન્ડ કરવાનું છે તો b નંબરના ઇક્વેશન આપણે ફાઇન્ડ કરવું હોય તો આપણે શું કરવું પડે તો કે આપણે ગ્રાફની મેથડથી મેં કીધું આલેખની રીતે આ તો મૂળભૂત ઇક્વેશન તો એટલે મળી ગયા છે તો આપણે શું ગ્રાફની રીતે આપણે શોધવું પડશે તો જનરલી આપણે શોધી લઈએ કે ગ્રાફ છે તો શું કીધું હતું કે જ્યારે t 0 ટાઈમ છે શું છે જ્યારે t 0 ટાઈમ છે ત્યારે વેગ કેટલો છે કે v નોટ વેગ છે કેટલો છે v નોટ વેગ છે જ્યારે 0 ટાઈમ છે ત્યારે વેગ કેટલો છે v નોટ ઓકે v નોટ ટાઈમ છે અને ટાઈમ t થશે તો ટાઈમ t થશે તો વેગ ત્યારે શું થઈ જશે v થઈ જશે શું થઈ જશે v ઓકે તો આપણો શું થયો આપણો વેગ થયો ને આમ આપણો શું થયો આપણો શું થયો આ ટાઈમ t ટાઈમ શું તો વેગ v હતો ઓકે અહીંયા જોઈએ તો t ટાઈમ શું થાય છે આપણો વેગ v થાય છે શું થાય છે v થાય છે ઓકે હવે જો હવે આ લાઈન અને આ લાઈન આપણે જોડીએ તો આપણે ખબર પડશે કે જ્યારે વેગ કેવો હોય પ્રવેગ કેવો હોય કે પ્રવેગ જ્યારે કેવો હોય અચળ હોય ત્યારે જ્યારે પ્રવેગ અચળ હોય ત્યારે આપણે વેગ કેવો મળે છે સીધી લાઈન મળે છે ને આપણે કાલના ગ્રાફમાં જોઈએ કે આપણે જ્યારે વેગ કેવો હોય અચળ હોય પ્રવેગ કેવો હોય અચળ હોય ત્યારે આપણે વેગ કેવો મળે છે હવે સીધી લાઈન મળે છે તો અહીંયા આપણે સીધી લાઈન જ મળે છે કેમ કે આ વેગ કેવો છે અચળ છે અચળ વેગની જ આપણે વાત કરીએ છીએ નિયમિત વેગની જ વાત કરીએ જ્યારે નિયમિત વેગ હોય ત્યારે આપણે આ જ લાઈન મળે છે આપણે આગળ જોઈ ગયા છે હવે જો હવે આ v વર્સિસ t નો ગ્રાફ છે શું છે આ v વર્સિસ t નો ગ્રાફ છે કેનો છે v ને સાપેક્ષે સમયનો ગ્રાફ છે v ને સાપેક્ષે સમયનો ગ્રાફ હોય તો આપણે શું મળે ક્ષેત્રફળ મળે શું મળે ક્ષેત્ર મીન્સ કે શું ક્ષેત્રફળ મળે ક્ષેત્રફળનું આપણે શું મળે સ્થાનાંતર મળે તો કે જ્યારે v વર્સિસ t નો ગ્રાફ હોય મેં જેમના થોડી વાર પહેલા કીધું v ને સાપેક્ષે t નો ગ્રાફ હોય ત્યારે જે બનતું ક્ષેત્રફળ છે ક્ષેત્રફળ આપણે શોધીએ એટલે આપણે શું મળે સ્થાનાંતર મળે તો આપણે સ્થાનાંતરનું શું લખીએ s લખીએ શું લખીએ s હવે આ s લખીશું એટલે આપણે શું મળશે સિમ્પલ છે કે આનું જે આ ક્ષેત્રફળ બને છે આ જે ક્ષેત્રફળ બને છે આ ક્ષેત્રફળ આપણે આ ક્ષેત્રફળ આપણે જો શોધવા છે આ ક્ષેત્રફળ આપણે શોધીશું તો આપણે શું મળશે સ્થાનાંતર મળશે શું મળશે સ્થાનાંતર મળશે ઓકે તો સિમ્પલ છે આ ક્ષેત્રફળ આપણે શોધવાનું છે આ ક્ષેત્રફળ શોધીશું એટલે આપણે શું મળશે સ્થાનાંતર મળશે તો આ ક્ષેત્રફળ શોધવા માટે હું તમને એક ફરીથી વ્યવસ્થિત આ ગ્રાફ દોરીને બતાવું છું કે કઈ રીતે આપણે કરશું ધારો કે આપણે આ 0 ટાઈમે શું હતો વેગ v નોટ હતો અને શું હતો 0 ટાઈમે વેગ કયો હતો v નોટ હતો અને t 0 t ટાઈમે શું હતો વેગ અહીંયા v હતો શું હતું v ઓકે હવે જો અને વેગ જ્યારે શું હોય પ્રવેગ નિષ્ક્રિય પ્રવેગ નિયમિત હોય ત્યારે જે આપણે વેગ મળે કેવો મળે અચળ નિષ્ક્રિય જે આપણે વેગ મળે વેગનો જે ગ્રાફ મળે કેવો મળે
સ્ટ્રેટ લાઈનમાં મળે. ઓકે, આ લાઈનને જોડું છું તો જો અહીંયા એક ચોરસ બનશે અને કાંઈ એવું બનશે ત્રિકોણ બનશે. આ ચોરસ અને આ ત્રિકોણનું જો આપણે ક્ષેત્રફળ મેળવીશું એટલે આપણે શું મળશે? સ્થાનાંતર મળશે. શું મળશે? સ્થાનાંતર મળશે. કારણ કે v ની સાપેક્ષે t નો ગ્રાફ હોય તેનું ક્ષેત્રફળ શોધીએ એટલે આપણે શું મળે? સ્થાનાંતર મળે. તો ધારો કે a આપું નામ અને b આપું નામ અને c નામ આપું અને આને શું આપું? d નામ આપું અને આ શું? a b અને આ શું નામ આપું? e નામ આપું. ઓકે, તો આપણે સિમ્પલ છે કે ભાઈ abcd નું ક્ષેત્રફળ અને abe નું ક્ષેત્રફળ આ બંનેનો ક્ષેત્રફળનો સરવાળો કરશો એટલે આપણે શું મળશે? સ્થાનાંતર મળશે. ધારો કે ઓકે, તો પહેલા તો શું લખશું? abcd નું ક્ષેત્રફળ પ્લસ ab અને e નું ક્ષેત્રફળ. ઓકે, હવે જો અહીંયા સુધીનો ટાઈમ કેટલો છે? t ટાઈમ છે. કેટલો ટાઈમ છે? t ટાઈમ છે. અહીંયા સુધી જો તો આ કેટલું છે? v નોટ છે. અહીંયાથી જો તો આ કેટલું છે? v છે અને આ અંતર અને આ અંતર છે. અહીંયાથી આ શું થાય આપણા માટે? v v નોટ થાય. ધારો કે આ v નોટ છે આટલું અને આટલું કેટલું છે? v છે. તો આ બંને મીન્સ કે v માંથી આ v નોટ બાદ કરે તો આપણને આ મળે મીન્સ કે v v નોટ આપણે લખી શકીએ. જો તો આ કેટલું છે? v નોટ છે, આ v છે, આ v નોટ અને આ v છે તો આપણને v નોટ v નોટ મળે. ઓકે, હવે જો abcd નું ક્ષેત્રફળ, હવે ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું કરવું પડે? લંબાઈ ગુણ્યા પહોળાઈ લેવી પડે. તો આ લંબાઈ એટલે abcd નું ક્ષેત્રફળ જોઈએ તો આ એની શું લંબાઈ ના શું થાય? ઊંચાઈ. એટલે લંબાઈ ગુણ્યા ઊંચાઈ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ છે ના ઊંચાઈ તો ઊંચાઈ ગુણ્યા કેટલા આવે? v નોટ t આવે. શું આવશે? હવે જો અહીંયા શું આવશે કે ભાઈ હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ત્રિકોણ કેટલો? ચારનો ત્રિકોણ છે. a b અને e છે. જો છે a b અને e. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો ઊંચાઈ ગુણ્યા શું આવે? લંબાઈ. 1/2 ઊંચાઈ ગુણ્યા પહોળાઈ. 1/2 શું આપણે શું કહે? 1/2 ઊંચાઈ ગુણ્યા બેઝ. આપણે બેઝ પણ કહી શકીએ કે 1/2 હાઈટ ગુણ્યા ઊંચાઈ ગુણ્યા પહોળાઈ. કે શું પણ આપણે 1/2 લેવાના. 1/2 ઊંચાઈ ગુણ્યા પહોળાઈ. તો ઊંચાઈ ગુણ્યા પહોળાઈ. ઊંચાઈ કેટલી છે? તો કે ઊંચાઈ છે v નોટ અને પહોળાઈ કેટલી છે? t છે. તો આપણે શું આવશે? 1/2 v નોટ t આવે. શું આવે? 1/2 v નોટ t. હવે જો તો હવે આ ઇક્વેશન છે. જો આ ઇક્વેશન છે તો આ ઇક્વેશનમાં આપણે શું લખશું? કે v નોટ લેજો એટલે આપણે શું મળ્યું? t મળશે. આ જો તો v નોટ આપણે શું થાય છે? જો તો v નોટ એટલે શું થાય છે? at થાય છે. તો આપણે સિમ્પલ જે લખી શકીએ કે ભાઈ શું થાય? ઇક્વેશન નંબર આપણે શું આપી દઈએ? 5 નંબરનું ઇક્વેશન આપી દઈએ. તો 5 નંબરના ઇક્વેશનમાં આપણે શું લઈએ? જો તો v નોટ એટલે શું થાય છે? 80 થાય છે. તો આપણે સિમ્પલ લખી શકીએ s v નોટ t પ્લસ 1/2 80 સ્ક્વેર. ધારો કે કયા તો 80 હતું ને કાંઈ t હતો તો આવશે 80 નો સ્ક્વેર આવશે. ઓકે, તો આ ઇક્વેશન આપણે લખી શકીએ. તો આપણો ઇક્વેશન નંબર જો તો b મળી ગયો આપને. ઇક્વેશન નંબર b મળી ગયો આપને. હવે જો આ ઇક્વેશન ને આપણે લખી દઈએ નંબર 6 નામ આપી દઈએ. તો આપી દઈએ નંબર 6. હવે જો આ જ ઇક્વેશન ને આપણે મોડિફાઈ કરીએ તો સિમ્પલ છે. આ ઇક્વેશન આપણે મોડિફાઈ કરશું તો જો તો શું આવશે કે s શું છે કે v નોટ t પછી અહીંયા કાઉન્સ ખોલશું તો શું આવશે? 1/2 v t minus 1/2 v નોટ t. ઓકે, તો 1/2 v નોટ t અને v નોટ t નો આપણે શું કરશું? જો તો આ બંને અડધું છે ને આખું છે. અડધામાં આખું જાય શું વધે? અડધું જ વધે. તો શું આવશે? v નોટ vt પ્લસ 1/2 v નોટ t. ઓકે, તો 1/2 t ને વિસ્તેર t ને આપણે કોમન કાઢી લઈએ. શું કાઢી લઈએ? t ને આપણે કોમન કાઢી લઈએ તો v પ્લસ v નોટ અપોન શું વધે? 2 વધે. તો આ v પ્લસ t ને શું આપણે s કહીએ? s એટલે શું થાય? t v ની એવરેજ. હવે આ સૂત્ર આપણું એવરેજ નું સૂત્ર છે. કેનું સૂત્ર થયું? કે ભાઈ જો v છે v પ્લસ v નોટ અપોન 2 છે એટલે કેનું સૂત્ર થયું? આપણું એવરેજ નું સૂત્ર થયું. જ્યારે આપણે પ્રવેગ કેવો જ્યારે નિયમિત પ્રવેગ હોય ત્યારે આપણે
નિયમિત પ્રવેગ હોય ત્યારે આપણે અંતિમ પ્રારંભિક વેગ અને અંતિમ વેગના છેદમાં 2 લખીને આપણે સરેરાશ વેગ શોધી શકીએ. પણ ક્યારે નિયમિત પ્રવેગ હોય ત્યારે નિયમિત પ્રવેગની વાત કરવામાં આવી ત્યારે જ આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. ત્યારે શું આપણે નિયમિત પ્રવેગ આપણે શું કરી શકીએ? અંતિમ વેગ અને પ્રારંભિક વેગ અને છેદમાં 2 લખીને આપણે સરેરાશ વેગ શોધી શકીએ. ઓકે, તો આપણું શું આવ્યું? v નું સૂત્ર આવ્યું. ઓકે, તો આપણે આ સૂત્ર પરથી આપણે શું મળે છે? ઇક્વેશન નંબર 6 અને ઇક્વેશન નંબર 7, ઇક્વેશન નંબર 8. ઓકે, હવે જો તો ઇક્વેશન નંબર 7 અને 8. હવે ઇક્વેશન નંબર 7 અને 8 પરથી આપણે જોઈએ કે ભાઈ જો ઇક્વેશન નંબર કેટલા આપેલા છે? તો ઇક્વેશન નંબર આપણે પહેલા તો આપેલા છે 7. તો સમીકરણ 7 લઈએ. પહેલા આપણે શું લેવાનું? સમીકરણ 7 લઈએ. હવે સમીકરણ 7 માં સમીકરણ 8 અને સમીકરણ 3 ની કિંમત મૂકતા સમીકરણ 7 માં સમીકરણ 8 અને 3 ની કિંમત મૂકતા જો તો સમીકરણ કેટલા છે? 2 મિનિટ. સમીકરણ 7 માં અને સમીકરણ 8 માં 3 ની કિંમત, સમીકરણ 7 માં સમીકરણ 8 અને સમીકરણ 3 ની કિંમત મૂકતા એટલે સમીકરણ 8 7 છે એ શું છે? t અને v. t અને v ની કિંમત મૂકવાની છે કે v ની t ની કિંમત શું છે? v minus v 0 છેદમાં a. અને અહીંયા શું આવે છે? v નિષ્કાની શું છે? v એટલે v plus v naught upon 2. પર a અને 2 બે સામેની બાજુ જશે એટલે શું થઈ જશે? 2as. આ v minus v naught છે એટલે છે v square minus v naught square આવશે. હવે જો તો v ને સબ્જેક્ટ બનાવો તો શું આવે? v ને સબ્જેક્ટ બનાવો તો શું આવે? કે ભાઈ v naught નો સ્ક્વેર પ્લસ 2as. આ ઇક્વેશન નંબર કેટલાનું થયું? 9. આ 9 નંબરનું ઇક્વેશન આપણે શું થયું? 3 નંબરનું c ઇક્વેશન v સ્ક્વેર પ્લસ v naught સ્ક્વેર પ્લસ 2ac. આપણું શું થયું? c નંબરનું ઇક્વેશન. આપણે 3 ઇક્વેશન મળે. 3 ઇક્વેશન કોના લીધે મળે? આલેખની રીતે મળે. આ ઇક્વેશન કેવી રીતે મળે? આલેખની રીતે આ 3 ઇક્વેશન આપણે મળે. સમજાયું? તો સિમ્પલ છે કે a + ad મીન્સ કે આ તો આપણું કેવું છે? મૂળભૂત ઇક્વેશન જ છે. એના ઉપરથી જ આપણે આ 3 ઇક્વેશન બનાવ્યા 1 2 અને 3. ઓકે, હવે આ ઇક્વેશન છે એમાંથી આપણે શું કર્યું? ગ્રાફની રીતે a b c d અને a b e એટલે કે ગ્રાફ લીધો આપણે v વર્સિસ t નો. એમાં આપણે શું એમાંથી શું ફાઇન્ડ લીધું? આપણે એમાંથી આપણે સ્થાનાંતર શોધ્યું. સ્થાનાંતર શોધીને એને સારી કરેલું. તેના ઇક્વેશન આપણે સિમ્પ્લિફાય કરેલું છે. હવે આ v - v naught t છે એને શું લીધું? આપણે at લીધું છે. at ની વેલ્યુ આપણે ક્યાં મૂકી? અહીંયા મૂકી. at ની વેલ્યુ અહીંયા મૂકી એટલે શું થયું? s = v naught t + 1/t². હવે પછી આને શું કર્યું? વચ્ચે આ જ ઇક્વેશન છે આપણે આ ઇક્વેશન ને તો અહીંયા આપણે શું કર્યું છે? ઇક્વેશન નંબર 5 છે. ઇક્વેશન નંબર 5 ને સિમ્પ્લિફાય કરવા માટે ઇક્વેશન નંબર 5 ઉપરથી ક્યાંથી કર્યું છે? ઇક્વેશન નંબર 5 પરથી. કેનાથી? ઇક્વેશન નંબર 5 ઉપરથી આપણે શું કર્યું છે? અહીંયાથી આપણે સિમ્પ્લિફાય કર્યું છે કે ઇક્વેશન નંબર 5 નું શું કર્યું? કાઉન્સ ખોલીને સિમ્પ્લિફાય કર્યું છે એટલે આપણે આ ઇક્વેશન મળ્યા. તો v નું એવરેજ નું સૂત્ર છે. v નું એવરેજ નું સૂત્ર થયું. હવે v નું એવરેજ નું સૂત્ર અને ઇક્વેશન નંબર 7 ને અહીંયા લીધું. ઇક્વેશન નંબર 7 s અને v છે તો s માં v અને t અને v ની કિંમત મૂકેલી. તો t અને v ની કિંમત મૂકી તો આપણે શું મળે છે? ઇક્વેશન નંબર 9. તો આપણું શું થયું? આદતની રીતના આપણે 3 ઇક્વેશન થયા. નેક્સ્ટ સ્ટુડન્ટ આપણે આમાં પણ આપણે શું કરી જોવા જોઈએ કે શું થોડું બાકી રહી ગયું છે કે ત્યારે આપણે અહીંયા આપણે શું લીધેલું છે? s લીધેલો છે. જ્યારે તમારી બુકમાં શું લીધેલું છે? x લીધેલો છે. અને અહીંયા આપણે થોડું મીન્સ કે આપણે s ની જગ્યાએ s નું તો શું ઇક્વેશન બનશે તે આપણે વાત જોઈ લઈએ. ધારો કે તમારી બુકમાં જે લીધેલું છે s ની જગ્યાએ શું લીધેલું છે? x લીધેલો છે. તો અહીંયા પણ એક વખત ફેર નથી. બંને ઇક્વેશન કેવા છે? સરખા જ છે. તમારી બુકમાં s ની જગ્યાએ x લીધેલો છે એ પણ સાચા છે. આ પણ સાચા જ છે. હવે અહીંયા જો તો s એટલે શું છે? ડિસ્પ્લેસમેન્ટ. શું છે? ડિસ્પ્લેસમેન્ટ એટલે વિશેષ સ્થાનાંતર છે. ધારો કે t 0 ટાઈમ હતો ત્યારે સ્થાનાંતર હતું કેટલું? s હતું. s નોટ હતું.
જ્યારે t ફરી s1 હતું, જ્યારે t t ટાઈમ છે ત્યારે સ્થાનાંતર શું થઈ ગયું s2 થઈ ગયું. ઓકે, તો આજે આ સ્થાનાંતર છે આપણે શું કહે s છે. તો આપણે સ્થાનાંતર શોધવા માટે શું કરશું? s2 s1 લખશું. તો લખશું s2 s1. હવે જો જ્યારે ઇક્વેશનમાં s છે ત્યારે આપણે શું લખી શકો? s2 s લખી શકો. ધારો કે ઇક્વેશન નંબર 2 છે, ઇક્વેશન નંબર 2 માં આ ઇક્વેશન નંબર b છે. ત્યાં આપણે ઇક્વેશન નંબર b, ઇક્વેશન નંબર b માં શું કરીશું? આપણે ઇક્વેશન નંબર b પેલા તો લખીએ vt2 1/t2 છે. ત્યાં આપણે શું લખીએ? s2 s1 લખીએ તો કે s2 s1. તો vt 1/t2 થયું. તો s2 એટલે શું થશે? શું થશે? s2 એટલે શું થઈ ગયું? s1 v0t 1/t2. જનરલી આપણે શું કરે છે? 99% કેસમાં આપણે જે પ્રારંભિક સ્થાનાંતર હોય તે શું લે છે? હંમેશા 0 જ લે છે. 99% કેસમાં આપણે પ્રારંભિક સ્થાનાંતર શું લે છે? 0 જ લે છે. પણ તો પણ જો પ્રારંભિક સ્થાનાંતર આપણે આપેલું હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. આ જનરલ ઇક્વેશન છે. શું થયું? જનરલ ઇક્વેશન. પ્રારંભિક સ્થાન 0 આપેલું હોય તો આપણે આ ઇક્વેશનનો યુઝ કરશું. ઓકે, અને પ્રારંભિક સ્થાન આપણે આપેલું હોય તો આપણે ઇક્વેશન નંબર 1 નો યુઝ કરશું. પણ જનરલી 90% કેસમાં તમને પ્રારંભિક સ્થાનાંતર કેવો આપેલું હોય છે? 0 જ આપેલું હોય છે. હવે તમે અહીંયા ઇક્વેશન નંબર 2 છે જો તો ઇક્વેશન નંબર c એટલે 2 મીન્સ એટલે c તેમાં શું આપેલું છે? v2 v02 2as. તો જો તો v2 છે, v02 છે, માં 2as છે. તો s ની જગ્યાએ શું કરીશું? s2 s1 તમે લખી શકો. તો આ બંને ઇક્વેશન આપણા માટે સાચા જ છે. આમાં કંઈ ખોટું નથી. અને તમારી બુકમાં s x આપેલું છે. હવે આપણે જોઈશું મીન્સ કે હવે આ પછીના લેક્ચરમાં આપણે જોઈશું કે કેલ્ક્યુલેશનની રીત.